સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં પાલિકા અને પોલીસ દ્વારા મેગા ડિમોલેશન હાથ ધર્યું। માથાભારે અસામાજિક તત્વ જીવન ભરવાડના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। પોલીસે 150 થી વધુ મકાનો ખાલી કરાવી બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી છે। સુરત શહેરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। સચિન જીઆઈડીસીમાં માથાભારે અસામાજિક તત્વની છબી ધરાવતા જીવન ભરવાડના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચલાવાયું છે। અસામાજિક તત્વો જીવન ભરવાડે સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે 150 થી વધુ મકાનો બનાવી દીધા હતા। પોલીસે 150 થી વધુ મકાન ખાલી કરાવી બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી હતી। જીવન ભરવાડ પર મારામારી સહિતના 4 ગંભીર ગુના પોલીસ ચોપડી દાખલ છે। જીવન ભરવાડ પર અગાઉ પોલીસે પાસાની પણ કાર્યવાહી કરી હતી। સચિન રેલવે સ્ટેશન વિસ્તારમાં જીવન ભરવાડની દહેશત જોવા મળતી હતી। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો જીવન મેપાભાઈ ભરવાડ, જેના વિરુદ્ધમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 2020 થી લઈ અને 2025 સુધીમાં 4 મારામારીના ગુનાઓ નોંધાયેલા છે। 2022માં એને પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે। હાલમાં મહેરબાન ડીજીપી સાહેબ તેમજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબના આદેશ અનુસાર કે જે અસામાજિક તત્વો હોય અને જે સરકારી જગ્યા ઉપર પોતાનો ગેરકાયદેસર કબજો રાખી વસવાટ કરતા હોય અથવા તો કોઈ પણ રીતે ભાડું ઉઘરાવતા હોય તો તેનું ડિમોલેશનની કાર્યવાહી કરવાની સૂચના હોય, જે અનુસંધાને આ જીવન મેપા ભરવાડ છે એને આ વિસ્તારમાં સરકારી ખાડી ઉપર 149 જેટલી ઓરડીઓ અને 6 જેટલી દુકાનો ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું। તો એસએમસીના સંકલનમાં રહી અને આ જે અસામાજિક તત્વ છે તેનું ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે।